નમસ્કાર. આપણી ગુજરાત સરકારની યોજના છે વહાલી દીકરી યોજના, અને આ યોજના અંતર્ગત 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને ખાસ કરીને આ યોજના અંતર્ગત કોઈ વધારે પડતો કોઈ ખર્ચ કરવાનો નથી. ખૂબ સામાન્ય વસ્તુઓ જે છે એની સાથે તમે અરજી કરી શકો છો. તો સૌથી પહેલાં એમ થાય કે અરજી કોણ કરી શકે? તો કે અરજી જે છે એ દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી, એટલે માનો કે પહેલું, બીજું ને ત્રીજું, એમ 3 સંતાનોમાં જેટલી પણ દીકરી હોય એ દીકરી જે છે એના માટે એ અરજી કરી શકે છે. અને ખાસ કરીને દીકરીના જન્મના 1 વર્ષની અંદર છે એ અરજી કરવાની હોય છે. હવે એની આવક મર્યાદા છે એ ગ્રામ્ય હોય કે શહેરી હોય, 2 લાખ રૂપિયાની આવક મર્યાદા છે. એટલે માનો કે 2 લાખથી ઉપર હોય તો એ અરજી છે એ કરી શકશે નહીં. હવે પ્રશ્ન ઊભો થાય કે આપણે અરજી ક્યાં કરી શકીએ? તો તમે જો ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય તો તમે ગ્રામ્ય કક્ષાએ પંચાયતમાં VCE હોય છે, તો તમે VCE પાસે જઈને અરજી કરી શકો છો. જો તાલુકા કક્ષાએ આપ રહેતા હોય તો આપણે મામલતદાર કચેરીમાં જે વિધવા સહાયની કામગીરી કરે છે એ ઓપરેટર પાસે જઈ અને તમે અરજી કરી શકો છો. ખાસ કરીને ધ્યાન રાખવું કે વિધવા સહાયની જે કામગીરી કરે છે એ ઓપરેટર પાસે આપણે જવાનું રહેશે. આના સિવાય પણ તમે જો જિલ્લા કક્ષાએ અરજી કરવા માંગતા હોય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં તમે અરજી કરી શકો છો. અને આની સિવાય પણ મહિલા કલ્યાણ પોર્ટલ પર પણ અરજદાર છે એ જાતે અરજી કરી શકે છે. ખાસ ધ્યાન એ રાખવાનું કે દીકરીના જન્મની 1 વર્ષની અંદર અરજી કરવાની હોય છે. અને ગ્રામ્ય હોય કે શહેરી, એમની જે વાર્ષિક આવક છે એ 2 લાખ રૂપિયા હોય છે. અત્યારે આપણે કચ્છ જિલ્લામાં ઘણી બધી દીકરીઓનો જન્મ થાય છે, પણ જે આ યોજના જે છે જેટલો લાભ દીકરીઓએ લેવો જોઈએ એટલી અરજીઓ છે એ આપણી કચેરી સુધી પહોંચતી નથી. તો જો આપને આ અરજીઓ કરવામાં કે કાંઈ પણ મુશ્કેલી આવતી હોય તો આપ અમારી કચેરીનો સંપર્ક કરી શકો છો. અમારી કચેરીનો નંબર છે 02832 230010. આપ આના ઉપર પણ ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો. આપ કચેરીએ રૂબરૂ આવી શકો છો. અને સિવાય પણ આપ મામલતદાર કચેરીના વિધવા સહાયના ઓપરેટર પાસે પણ જઈ શકો છો. આ 1,10,000 રૂપિયા છે એ 3 તબક્કે આપવામાં આવે છે. જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવશે ત્યારે દીકરીને 4,000 રૂપિયા મળે છે. દીકરી જ્યારે 9મા ધોરણમાં આવશે ત્યારે એમને 6,000 રૂપિયા મળે છે. અને જ્યારે દીકરી 18 વર્ષની થાય એટલે દીકરી ઉચ્ચ શિક્ષણ માટે જાય કે જ્યારે અથવા તો લગ્ન કરે, તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે એમને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. આમ ટોટલ 1,10,000 રૂપિયાની સહાય છે એ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આપણા કચ્છ જિલ્લામાં 11,000 જેટલી જે અરજીઓ છે એ મંજૂર થયેલી છે. અને અત્યારે 1954 જેટલી અરજીઓ જે છે, મતલબ દીકરીઓ જે છે એનો પ્રથમ હપ્તો છે એ ચૂકવવાની કાર્યવાહી અત્યારે શરૂ છે. એટલે ઘણી વખત એવું બનશે કે અમારી કચેરી દ્વારા જે આ દીકરીઓએ જે ફોર્મ ભર્યા હતા એ દીકરીઓને અત્યારે બેંક એકાઉન્ટ માટે અથવા તો દીકરીની હયાતીની ખરાઈ માટે કોલ આવશે. તો આપને એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આપને જ્યારે ફોન આવે ત્યારે આપ જે છે એ પૂરતો સહયોગ આપવા વિનંતી છે. અને ખાસ કરીને અત્રેની કચેરી દ્વારા આપની પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી ખરાઈ કરતી વખતે. જ્યારે અરજી કરી ત્યારે જો બેંક ડિટેલ આપ લોકોએ નહીં આપી હોય તો એ બેંકની ડિટેલ જ માત્ર ને માત્ર માંગવામાં આવે છે. આની સિવાય અમે કોઈ ડોક્યુમેન્ટ છે એ અમે આપને કોઈને માંગતા નથી. એટલે એક ખાસ નમ્ર વિનંતી છે કે અન્ય કોઈ પણ ફ્રોડ વ્યક્તિ છે તો એનાથી પણ આપ ચેતવું. ધન્યવાદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.